નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ આપણી પરીક્ષા ચાલી રહી છે 10મા ધોરણની અને કાલે છે આપણે છે લાસ્ટ એક્ઝામ, એટલે કે કાલે લાસ્ટ એક્ઝામ છે આપણે હિન્દીનું કાલે લાસ્ટ એક્ઝામ છે. એ પત્યા પછી હવે આપણે ચિંતા થશે કે ભાઈ આપણું રિઝલ્ટ ક્યારે આવશે. તો આજે એ જ વાત કરવાના છીએ આખા વિડીયોમાં, તો વિડીયો એન્ડ સુધી વોચ કરજો. બધી ઇન્ફોર્મેશન તમને વિડીયોમાં મળી જશે કે તમારી એક્ઝામ પત્યા પછી કેટલા દિવસ પછી રિઝલ્ટ આવશે, કઈ તારીખે આવશે, કેટલા વાગે આવશે અને કેવી રીતે તમે રિઝલ્ટ ચેક કરશો, એ બધું ઇન્ફોર્મેશન આ વિડીયોમાં મળવાની છે. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી વોચ કરજો. મહત્વપૂર્ણ લાગે તો દોસ્તો સાથે જરૂરથી વિડીયો શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, કેમ કે આવી રીતના મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન તમને અમારા ચેનલ પર મળતી રહેશે. હવે આપણે વાત કરી લઈએ કે જે આપણે રિઝલ્ટ છે એ ક્યારે અનાઉન્સ થવાનું છે. તો ચાલો મારા જોડે તમને પ્રૂફ જોડે તમારી જે ડેટ છે એ અનાઉન્સ કરી દઈએ. સૌથી પહેલાં આપણે ગૂગલ ઓપન કરવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLA સ્ટડી વિલેજ સર્ચ કરવાનું છે. આવી રીતના સ્ટડી વિલેજ સર્ચ કર્યા પછી આવી રીતના સ્ટડી વિલેજની હોમપેજ સાઇટ ઓપન થઈ જશે. ઓકે, હોમપેજ સાઇટ ઓપન કર્યા પછી નીચેની ઓર તમારે આવી રીતના સ્કોર કરવાનું છે. આવી રીતના નીચેની ઓર તમે સ્કોર કરતા રહો. આવી રીતના નીચેની ઓર સ્કોર કરજો. તમારે અહીંયા લખીને આવશે 10th 10મા ધોરણનું આ રહ્યું ગુજરાત 10th રિઝલ્ટ 2024. આ જે આવે છે એને તમે ક્લિક કરશો અને તમારે જે રિઝલ્ટ ડેટ છે એમાં તમને જણાવી દેશે. આને તમારે ક્લિક કરવાનું છે આવી રીતના. પછી આ કટ છે એને ક્લિક કરવાનું છે. ઓકે, અહીંયા એક નવી પેજ ઓપન થઈ જશે તમારી સામે. આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ તમને જણાવું છું. અહીંયા આ બધી વસ્તુઓ મહત્વપૂર્ણ છે, એકવાર રીડ જરૂરથી કરી લેજો. આવી રીતના નીચેની ઓર જવાનું છે. હવે આપણે આવી રીતના આ બધું ભણી લેજો એકવાર. ઓકે, આ જો અહીંયા તમારે લખ્યું છે GSEB SSC રિઝલ્ટ 2024. અહીંયા તમારે ચેક નાવ, જ્યારે રિઝલ્ટ થશે ને અનાઉન્સ ત્યારે તમે અહીંયા ચેક નાવ છે ને તમને ત્યાં જઈને તમે રિઝલ્ટ ચેક કરી શકો છો. હવે આપણે અહીંયા જણાવી રહ્યા છે કે ભાઈ રિઝલ્ટ ડિક્લેરેશન ડેટ છે આપણે 12 એપ્રિલ 4:30 વાગ્યા તમારી જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જાય. એટલે કે 12 એપ્રિલે તમારી જે રિઝલ્ટ છે અનાઉન્સ થવાનું છે 4:30 વાગ્યા. જી મિત્રો, આ એકદમ રિયલ અને એકદમ સટીક ન્યૂઝ છે, એકદમ ઓરિજિનલ છે. અને સ્ટડી વિલેજ એકમાત્ર આપણે જે ઓફિશિયલ ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે, GSEB બોર્ડની એકદમ ઓફિશિયલ અને એકદમ સટીક જે વેબસાઇટ છે એ છે સ્ટડી વિલેજ. તો સ્ટડી વિલેજ ઉપર તમે બિલીવ કરી શકો છો, કેમ કે એકદમ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન તમને આપે છે, એકદમ રિયલ ઇન્ફોર્મેશન તમને જણાવે છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આવાવાળા દરેક વિડીયો તમને આ ચેનલ પર મળી જશે. હવે આપણે જે 12 એપ્રિલે રિઝલ્ટ અનાઉન્સ થવાનું છે, તો એના કેવી રીતના તમે રિઝલ્ટ ચેક કરશો એ પણ જણાવી દો. ગૂગલ ઓપન કરી લેવાનું છે, ત્યાં સર્ચ કરવાનું છે સ્ટડી વિલેજ. સ્ટડી વિલેજ સર્ચ કરીને 10th રિઝલ્ટ તમે સર્ચ કરશો ને એમાં અહીંયા આવી જવાનું છે અને આ ચેક નાવ લખેલું છે 12 એપ્રિલે તમે અહીંયા આવીને તમારું રિઝલ્ટ જે છે ચેક કરશો. ઓકે, તો આ જ ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં આપવાની હતી. આઈ હોપ તમે બધા વિડીયોને એન્ડ સુધી જ વોચ કર્યો હશે, જોયું હશે. તો વિડીયોને કોમેન્ટમાં યસ લખીને મૂકી દો. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મિત્રો ધન્યવાદ.